શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક નાઝીમ અબ્દુલ કાદિર ખલીલ ખાન પઠાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 22મી નવેમ્બરના રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરાએ ફરિયાદમાં જણાવ્યું કે 22મી નવેમ્બરના રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરા અઝીમ ખાન સાથે એક્ટિવા ઉપર ફૂલવાડી ચોકડી પાસે કામ અર્થે ગયો હતો. કામ પૂરું કરીને રાત્રે લગભગ 9:30 વાગે ઘરે પરત ફરતા ડી કેબિન માર્ગે આવતા હતા. ગરીબ નવાઝ પાર્ક પાસે ડી કેબિન સામે અઝીમ ખાનને ફોન આવતા તેને એક્ટિવા રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તે સમયે શહેબાજ નામનો યુવક મોપેડ ઉપર આવીને ઊભો રહ્યો હતો અને બંનેને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. યુવકે ગાળો ના આપવા કહેતા શહેબાજ વધુ ગુસ્સે થયો હતો અને અઝીમ ખાનને ગાલ ઉપર ઝાપટ મારી હતી. નાઝીમે તેને રોકવાનો પ્રયાસ કરતા શાહબાઝે તેને પણ ચૂંટા હાથે અને લાતો ઘૂંટણથી મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન શહેબાઝના 2 અન્ય મિત્રો બીજા વાહનમાં ત્યાં પહોંચી ગયા હતા અને ત્રણેય મળીને નાઝીમને રોડની સાઈડમાં લઈ જઈ ગાળો આપી હતી અને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે જ સમયે નાઝીમનો મોટો ભાઈ નઝીર ખાન ત્યાં પહોંચીને બચાવવા વચ્ચે પડ્યો હતો તો ત્રણેય આરોપીઓએ તેને પણ માર માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં નાઝીમને શરીર અને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફતેગંજ પોલીસે આરોપી શહેબાઝ તેમજ તેમના 2 અજાણ્યા મિત્રો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભાઈગીરી કરનારાઓ દ્વારા ઘર પાસે નહીં ઊભા રહેવાના મુદ્દે રિક્ષા ચાલક નાઝીમ પઠાણ તેના ભાઈ અને ફોઈના દીકરાને માર માર્યો હતો. સમગ્ર બનાવ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.